અમે આ 24 વર્ષથી આ સેવામાં કઈ કઈ સુવિધા લોકો પદયાત્રીઓને મળે છે? અમારે આ કેમ્પમાં અમે જમવાથી માંડી નાસ્તો, મેડિકલ સેવા, ગરમ પાણીની સેવા, શેરડીના રસની સેવા, 24 કલાક સેવા ચાલુ. અંદાજે અમારે ત્યાં 2000 ઉપર માણસનો સંઘ હતો. હા, એને સાંજના આગળ અને એના આગલે દિવસે અમે 1500-2000 માણસ ત્યારે પણ હતા. અને આજે ઓછામાં ઓછા 3000 તો થઈ જ જશે. અને જમવામાં ને એમાં પછી બધું જમવામાં અમે બધું સાદું જ જમાડી છે. બધી ચોખા ઘીની આઈટમ બનાવી છે. રોટલા, રોટલી, શાક, દાળ ભાત, મોહનથાળ, કનક લાડુ, ઘર જેવું દૂધ, બધું. એટલે સાવ ઘર જેવું જમવાનું. ઓહો, મજા એટલે તો કઈ બોલો જ માં. એટલો આનંદ અનેરો છે. અમે ઘણીવાર અમે પગપાળાએ ચાલીને જાય છીએ, પણ બહુ ઓછા. અમે અહીંયા સેવા કરી રહી છે એટલે અમને એમ જ થાય છે કે અમારા ભગવાન અહીંયા. બોલો દ્વારિકા.